નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની અંદર કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કબૂતરોને ચણ નાખવાનું બંધ કરો। કબૂતરો માનવ જીવન માટે જોખમી છે, એના કારણે રોગ ફેલાઈ રહ્યા છે, એના કારણે લોકો બીમાર પડી રહ્યા છે। વાસ્તવમાં કબૂતરો એ શાંતિદૂત છે અને સમગ્ર વિશ્વની અંદર કબૂતરોને શાંતિદૂત તરીકે ઓળખવામાં આવે છે। આપણે 21મી સદીમાં જીવીએ છીએ, પરંતુ કબૂતરો સાથેનું માનવ જાતનો જે ઇતિહાસ સંકળાયેલો છે એ હજારો વર્ષ જૂનો છે। બોલિવૂડની વાત કરીએ તો કબૂતર જા જાથી માંડીને કબૂતરને લગતા અનેક હિન્દી ફિલ્મી ગીતો પણ બન્યા છે। રાજા મહારાજાના સમયની અંદર કબૂતરને એ લોકો ઉડાવતા અને એના પગમાં ચિઠ્ઠી બાંધી અને મોકલતા, અને એ સંદેશા વાહનનું પણ એક માધ્યમ હતું કબૂતર। અને આપણે નાનપણથી જોતા આવ્યા છે, નાનપણથી ભણતા આવ્યા છે, અને આપણા બાળકો પણ ભણશે। કબૂતર અને કીડીની વાર્તા હોય કે આંગણાના પક્ષીઓમાં કબૂતર શિરમોર સ્થાને બિરાજે છે। કબૂતર એ માનવ સમાજની વચ્ચે રહેતું ભોળું પક્ષી છે। હવે આ પક્ષી પણ કોર્ટની નજરમાં આવી જાય, આ દેશમાં ખુલ્લેઆમ ગાયોની હત્યા થાય એની સામે કોર્ટોને વાંધો નથી હોતો। આ દેશની અંદર હજારો નિર્દોષ લોકોની હત્યા થાય એની સામે પણ કોઈ તકલીફ નથી હોતી। માનવ નરસંહારો થાય છે દેશની અંદર, એમાં પણ કોઈ કોર્ટને તકલીફો નથી પડતી। પરંતુ માત્ર ને માત્ર નિર્દોષ આ ભોળા પક્ષી માટે કોર્ટ એવું કહે કે કબૂતરને ચણ નાખવાનું બંધ કરો। લોકોની ધાર્મિક આસ્થા છે કબૂતર પ્રત્યે। તમારા ઉપર દેવું વધી ગયું હોય અથવા પરિવારમાં સુખ શાંતિ જોઈતા હોય, એકતા જોઈતી હોય, તો કબૂતરને ચણ નાખવાનું આપણી એક ધાર્મિક પરંપરા છે। અને માનવ જીવન સાથે માનવ સમાજ જ્યારથી ગામડામાં કે દેશમાં વસતા થયા, આપણે ગામડાથી શહેરમાં વસતા થયા, તો પણ કબૂતર આપણી સાથે જ રહ્યું છે। ગામે ગામ તમે જોશો, પુરાતન ગામ હોય કે શહેર હોય, એની અંદર ચબૂતરા સ્પેશિયલ બનાવવામાં આવતા હતા। એ ચબૂતરા કોણ બનાવતું હતું? ત્યારે રાજાશાહીના સમયમાં પણ ચબૂતરાઓ બનાવ્યાના ઉલ્લેખ છે। અસંખ્ય સ્થળો પર, અસંખ્ય શહેરો ઉપર આ જોવા મળે છે આપણને। કબૂતર એ માનવ સમાજ અને પરિવારનું પક્ષી છે। એની સામે આ પ્રમાણે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, જેના કારણે મુંબઈની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર બધી જ જગ્યાએ જૈન સમાજના જે લોકો છે એમાં એક પ્રકારનો રોષ જોવા મળે છે। આ સમગ્ર મામલે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે મુંબઈના જાણીતા પત્રકાર અને જૈન સમાજના અગ્રણી અને હીરા માણિક જેવું દૈનિક અખબાર જે ચલાવે છે એ હીરા માણેક અને સ્ટાર રિપોર્ટ જેવા મેગેઝિનના મેનેજિંગ એડિટર હાર્દિકભાઈ હુંડિયા મુંબઈથી આપણી સાથે જોડાયા છે। આજે આપણે આ મુદ્દે એમની સાથે ચર્ચા કરીશું। હાર્દિકભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ કિરીટભાઈ। જી હાર્દિકભાઈ, મુંબઈની અંદર કબૂતરના મામલે જે કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, અને ત્યાર પછી જૈન સમાજ અને પશુ પ્રેમીઓ અને અહિંસાવાદી લોકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં શું પરિસ્થિતિ? કિરીટભાઈ, છેલ્લા લગભગ અઠવાડિયાથી મુંબઈની અંદર કબૂતરની જગ્યાએ કદાચ કોઈ માણસ ઉભો હોત તો એટલી બધી એને પબ્લિસિટી મળી, કદાચ એ લોકસભાના કે આવતું મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન લડે તો પણ એ જીતી જાય। કબૂતર એક એવું પ્રાણી છે કે જે શાંત, આપણે રાષ્ટ્રનું પ્રતીક કહીએ, શાંતિનું પ્રતીક। આપણે જયારે નાના હતા ત્યારે આપણા વડવાઓ મંદિર લઈ જતા, એના પહેલા રસ્તાની અંદર એક કબૂતર વાળો બેસતો ને ચણા નાખતો, તો આપણા બાપ દાદા આપણને શીખવાડતા કે બેટા આમાં ચણા લઈને કબૂતરો નાખો। અને આપણે આમ કબૂતરો જયારે ચણા નાખતા, ત્યારે કબૂતર એકદમ આપણી બાજુ તો આપણે ખુશ થઈને હસતા। તો આ જે દાનની પ્રવૃત્તિ આપણાની અંદર જે પૂર્વજો આપણે નાખતા હતા, એ પ્રવૃત્તિને જોઈને આપણે દાન આપવાના આપણું બાળક શીખતું હતું। એ કબૂતર ઘૂ 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 કરતું આવે, જે બાળક ના બોલતું હોય એ કબૂતરને જોઈને એ બી કોપી કરે, ઘૂ 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 ઘૂ। આજે વિચાર કરો, જ રાષ્ટ્રનું શાંતિનું પ્રતીક કબૂતર, જિંદગીમાં જેને કોઈને ચાંચ પર નથી મારી, કાગડો તો હજી પણ ચાંચ મારે, પણ કબૂતર એટલું શાંતિનું પ્રતીક, અને આપણે બધા પણ જોઈને એને એટલા ખુશ થઈએ, એને દાણા નાખતા એટલો અંદરથી આનંદ આવે કે આવા કબૂતરો જો બીજા દિવસે આપણા દાદાજી આપણને ન લઈ જાય, આપણે દાદાજી પર ગુસ્સો કરીએ કે દાદાજી કબૂતર પાસે આપણને લઈ જાઓ। હવે આ કબૂતરની જે ઘટના મહારાષ્ટ્રના સિર્ફ બોમ્બેમાં એવી ઘટવામાં આવી કે એવી ટાઈપનો એક માહોલ ઉભો કરવામાં આવ્યો, કબૂતરથી માણસને નુકસાન થાય।
હવે જેને પણ નુકસાન થયું એને આજ સુધી કોઈ એવું કીધું નથી કે મારા ઘરમાં આ ટાઈપનું કોઈ નુકસાન થયું. આરટીઆઈમાં પણ ખુલાસો થઈ ગયો કબૂતરથી કોઈ નુકસાન નથી. તો પછી સરકારે આ ટાઈપની ચાલ રમવાની જરૂર શું હતી? આજે દાદરની અંદર મુંબઈની અંદર લગભગ આવા 51 કબૂતર ખાના છે. દરેક જગ્યાએ આજુબાજુ દુકાનો છે. ક્યારે કોઈ આજ સુધી વિરોધ કર્યો નથી. 51 કબૂતર ખાનાની બાજુમાં 51 કબૂતર દાણા વેચવા વાળા માણસ આજ સુધી કોઈ એમ નથી કીધું મને કબૂતરને બાજુમાં બેસવાથી ને કબૂતરના દાણા વેચવાથી મને કોઈ રોગ થયો હોય. આની અંદર મને લાગે છે કિરીટભાઈ કોઈ મોટું ષડયંત્ર છે. આ જે બધા ચોકો છે જે આપણા મુંબઈની એક શાન કહેવાય. આજે કબૂતર ખાના આજે તમે બી જો જયારે ફરવા આપણે આવીએ બહારગામથી લોકો તો એ લોકો અમને એમ કે હાર્દિકભાઈ અમને કબૂતર ખાના જોવા લઈ જાઓ. જયારે લોકો કબૂતર ખાના જોવે છે, ગેટવે ઓફ ઇન્ડિયા જોવે છે, ચોપાટી નરીમાન પોઈન્ટ જોવે તો એટલા બધા કબૂતરો જે આવનારા વ્યક્તિ પણ ખુશ થઈ જાય. એ લોકો કબૂતરો સાથે ફોટો પડાવે. એક સાથે આટલા બધા કબૂતરો જોઈને ત્યાં પણ એ લોકો ગીત ગાય કબૂતર જા જા નહીં પણ કબૂતર આ. તમે શાહરૂખ ખાન નું પિક્ચર પણ જોયું હશે. અમરીશ પુરી પણ કબૂતરોને દાણા નાખતો બતાવવામાં આવે છે. તો કબૂતર શાંતિનું પ્રતીક, આપણામાં શાંતિના સંસ્કાર આપતું પ્રતીક. અને જે પ્રમાણે મુંબઈની અંદર જે કબૂતર પર રાજકારણ રમાયું છે તે ખરેખર ખૂબ દુઃખની વાત છે. આજે જેટલા પણ મુંબઈના જીવદયા પ્રેમીઓ છે બધા લગભગ ગઈકાલે તો રોડ ઉપર આવી ગયા હતા. નો ડાઉટ છેલ્લા અઠવાડિયાથી મુંબઈની અંદર રેલીઓ, સભાઓ બધાનું આયોજન થાય છે. ઘણા લોકો કોર્ટમાં પણ ગયા છે. એમાં એક હું પણ છું. અહીંયા અમારે એક નિલેશ મુનિ કરીને જૈન સંત છે. એમણે તો કોલાબાથી માંડીને ગેટવે ઓફ ઇન્ડિયા સુધી રેલી લઈ ગયા હતા. પહેલી વાર ઇતિહાસની અંદર હશે કે કબૂતરો માટે આટલી મોટી રેલી હજારોની હાજરીમાં ત્યાં લઈને ગયા. અને જ્યારે એમણે એમ કહ્યું કે જો કબૂતરોને ન્યાય નહીં મળે તો હું અનશન ઉપર 10 તારીખે ઉતરી જઈશ. આજે કબૂતરોને ન્યાય આવવાનો ટાઈમ છે. બપોરે 3 વાગે કોર્ટનો સમય છે. આપણે જોઈએ 100% કબૂતરોની ફેવરમાં ડિસિઝન આવવું જ જોઈએ. નો ડાઉટ આપણા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ એમને ઈશારો કરી દીધો છે કે કબૂતરોને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ. એને જેના કારણે તકલીફ પડે છે એનો પણ આપણે કોઈ નિવોડો લાવીએ. અને કબૂતરો શાંત છે, સારા છે અને એમને ખાણું પીણું મળે કઈ રીતે મળે. જો કમિટી જે ટાઈપે બનાવી એ પ્રમાણે બનાવીએ પણ કબૂતરોને કોઈ તકલીફ ના પડવી જોઈએ. એટલે મને લાગે છે કદાચ આજે 3 વાગે જે કોર્ટમાં ડિસિઝન આવવું જોઈએ કબૂતરોની ફેવરમાં આવવું જોઈએ. અને કદાચ એવું લાગે છે કે પરમાત્મા કરે, ભગવાન કરે, આ કબૂતરોના જે હજારો મોત થયા છે હવે મોત આંકડો આગળ ન વધે તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ. કિરીટભાઈ આપ પણ ભગવાનને પ્રાર્થના કરજો કે આજે બસ આ આંદોલન રોકાઈ જાય. ચોક્કસપણે આપણે બધા જ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ આ મૂંગા અબોલ જીવ માટે. તમને થોડી વાત કરું હાર્દિકભાઈ કે કબૂતર માનવ સમાજ સાથે કેવી રીતે સંકળાયેલા છે એ પણ આપણે પિક્ચરમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો એનો ખૂબ ઉપયોગ થયો છે. દરેક વખતે એના અલગ અલગ પ્રકારના સીન પણ જોવા મળે છે આપણને. મેં અગાઉ કીધું એમ રાજા રજવાડાના સમયમાં પણ એ વસ્તુ હતી. આપણા ગુજરાતીમાં કબૂતરોનું ઘુ ઘુ ઘુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, આ એક કાવ્ય પણ છે. તમે ને હું એ ભણવો પણ છીએ નાનપણમાં. 4થા 5મા ધોરણમાં આપણે ભણવામાં પણ આવતું હતું. આખું માનવ જીવનની ફિલોસોફીની સાથે કે તમે પ્રભુનું નામ લો એમાં પ્રતીક બનાવીને કવિ મીન પિયાસીએ આ કાવ્ય લખેલું છે ગુજરાતીમાં અને આપણે ભણવામાં પણ આવતું હતું. હવે આટલા મોટા મુંબઈ શહેરની અંદર જ્યાં 2 કરોડથી વધારે લોકો વસે છે એની વચ્ચે કદાચ 2 લાખ કબૂતર જીવતા હોય અને એના કારણે 2 કરોડ લોકોના ઉપર જીવનું જોખમ બનતું હોય એવું તો કોઈ શક્ય જ નથી, કોઈ શક્યતા જ નથી એના કારણે કોઈ બીમારી થઈ શકે. તમે અગાઉ પણ કીધું એ રીતે કે ભાઈ કબૂતરખાનાની આસપાસ સંખ્યાબંધ લોકોને રોજગારી મળે છે. એ લોકો દાણા વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અને કબૂતરને તમે ક્યાં મૂકવા જશો? ચલો કોર્ટ અથવા તો સરકાર કોઈ એનો રસ્તો બતાવે કે ચાલો કબૂતરોને દાણા નહીં નાખવાના, તો કબૂતર તો પ્રકૃતિના ખોળે જીવતું પક્ષી છે. એનું તો પેટ ભરાઈ જશે. કુદરત બંધાયેલી છે. એનું પેટ ભરવા માટે કુદરત બંધાયેલી છે. અમે કે હું દાણા નાખીએ તો જ એનું પેટ ભરાશે એવું નથી. પરંતુ આ મામલે રાજકારણ રમવામાં આવતું હોય એ કેટલા અંશે યોગ્ય? કિરીટભાઈ 100%માં રાજકારણ જ છે. અત્યારે જ્યાં કબૂતરના જે ચોક છે, આજે તમે આ દાદરનું ચોક જોશો કબૂતર ખાના, અને એની સામે અમારા જૈન પરમાત્માનું શાંતિનાથ ભગવાનનું મંદિર છે.
શાંતિનાથ ભગવાન જ્યારે એક ભવની અંદર રાજા મહારાજા હતા ને ત્યારે એકદમ એક કબૂતર એમની પાસે ગયું તો પાછળથી એક દેવ આયા વેશ બદલીને કહ્યું કે આ કબૂતર મને આપી દો, મારે એને મારી નાખવું છે. એ વખતે શાંતિનાથ દાદાના ભવમાં એક રાજાએ એમ કહ્યું કે તને જુએ તો ભાઈ મારા કબૂતર જેટલું માંસ હું તને આપી દઉં, પણ તને કબૂતર તો નહીં જ આપું, કારણ કે કબૂતર હવે મારા શરણે આવી ગયું છે. બસ એવી જ ભાવના દાદરના લોકોની છે કે આ કબૂતરના અમે વર્ષોથી દાણા નાખીએ છીએ. કિરીટભાઈ ધન્ય છે બહેનોને કે ગઈકાલે જે ચબૂતરો આખો ઢાંકી નાખ્યો હતો, બહેનો જે હિંમત કરીને જે તોડે, બહેનોને ખરેખર કોટી કોટી વંદન છે. અને જે પ્રમાણે આટલી બધી પોલીસ હતી, આટલો બધો માનવ મહેરામણ હતો, છતાં પણ જે બહેનો માથા પર ઓઢેલું હતું ચૂડીદારમાં હતા, એવું નહોતું કે કોઈ મોડર્ન બૈરાઓ હતા, કોઈ પોલિટિશિયન બૈરાઓ હતા, નહીં, એકદમ સાદા ગૃહિણી જેવી મહિલાઓ આવીને કાલે ખરેખર જે કમાલ કરી છે, જે એમની જે જીવદયાની ભક્તિને તમને કહું કિરીટભાઈ, આપણને કોટી કોટી વંદન કરવાનું મન થાય. હવે તમે સવાલ મને કરો રાજકારણનો, મને એમ લાગે છે કે આ ચોતરાઓ ચબૂતર ખાના ખાલી કરીને કદાચ આ નેતાઓને ત્યાં કોકના પૂતળા મૂકવા છે. આ બહુ ગંભીર વાત કરું છું કિરીટભાઈ હું તમને, કે એ ચોકની અંદર કોઈ મોટા મોટા માણસના પૂતળાઓ મુકાય, પણ ક્યારે મુકાય? જયારે આ કબૂતરો અહીંથી જાય. હવે કબૂતરો કાઢવા માટે શું કરવું? આ બધો પ્લાન વિધાનસભાથી ચાલુ થઈ ગયો હતો. એકનાથ શિંદે ગુટના ઉદય સામંત કે વગી મંત્રીએ ત્યાંથી એને વિરોધ ચાલુ કરી નાખ્યો હતો. પછી કોઈ બીજા મંત્રીએ એમને પણ સપોર્ટ કર્યો. પછી છેલ્લે વાત નગરપાલિકા ઉપર આવી અને નગરપાલિકાએ એક ડોક્ટર થ્રુ કોર્ટમાં ફરિયાદ કરી. હવે ન્યાયમૂર્તિને તો પૂરી હકીકત ખબર હોય નહીં, પણ ન્યાયમૂર્તિને હકીકત પહોંચાડવા માટે આપણા કેટલા પણ જીવદયા પ્રેમીઓ, એમાં મુંબઈની 3 યુવતીઓ, સ્નેહા વિસારિયા, સવિતા મહાજન, પલ્લવી નામ છે, આ 3 મહિલાઓ પીઆઈએલ કરી. પછી બીજા લોકો પણ જોડાયા અને આજે એનું 3 વાગે ચુકાદો છે. ગઈકાલે મંગલ પ્રભાત લોઢાએ પણ એવી જાહેરાત કરી કે આપણે કબૂતરોને ન્યાય મળે. મંગલ પ્રભાત લોઢાએ એક બીજી પણ સરસ વાત કરી કે જે પ્રમાણે નુકસાન થાય છે, દારૂથી નુકસાન, સિગરેટથી નુકસાન, બિયરથી નુકસાન, આ બધી વસ્તુઓ બંધ કરવી જોઈએ. તો હું મારી મંગલ પ્રભાત લોઢાજીને આપણી ચેનલ થ્રુ વિનંતી છે કે આપ તો મિનિસ્ટર છો, આપે આ વાત કોર્ટને પણ કહી તો આપ આપણા સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કહીને પણ આ વસ્તુ બંધ કરાવો. અને જો તમારે પૂતળા ત્યાં મૂકવા હોય તો મારી તો ઈચ્છા છે કબૂતરનું ત્યાં પૂતળું મૂકો ને કબૂતર ચોક નામ આપો. જ્યાં જ્યાં 51 કબૂતર ખાના છે, જે ખરેખર કિરીટભાઈ મુંબઈની શાન કહેવાય. આજે લોકો બહારથી ફરવા કે ચલો આપણે ચોપાટી ફરવા જઈએ, નરીમાન પોઈન્ટ ફરવા જઈએ, તો લોકો એમ બી કે ભાઈ અમારે કબૂતર ખાના બી ફરવા જવું છે. તો આ જે કબૂતર ખાનું, હવે કબૂતરના ત્યાં પ્રતિમા, એની મૂર્તિ મુકાઈ જાય તો કદાચ ભવિષ્યમાં આવા પ્રોબ્લેમ કિરીટભાઈ નહીં થાય. જી બિલકુલ બિલકુલ બિલકુલ. અને સૌથી મહત્વની વાત બીજી એ પણ છે હાર્દિકભાઈ, કે મુંબઈની અંદર ક્યારેક હિન્દી ભાષાના મુદ્દે, મરાઠી બોલવાના મુદ્દે આખા શહેરને હચમચાવી નાખવામાં આવે છે. હજી એ વિવાદ શાંત નથી થયો, ત્યાં કબૂતરનો વિવાદ આવી જાય છે, ક્યારેક કોઈ વિવાદ, ક્યારેક કોઈ વિવાદ. આ રીતે સતત રાજકારણ કોઈના કોઈ મુદ્દે મુંબઈમાં જ શા માટે રમાતું રહે છે? મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, તો એને તમે શાંતિથી, ત્યાંના લોકો જે એક રૂટીન લાઈફ જીવે છે, એક હાર્ડ લાઈફ જીવે છે. મુંબઈકરા હંમેશા એમ કહેવાય કે એ લોકો હાર્ડ લાઈફ જીવે છે, ખૂબ એ લોકોનું સતત સ્ટ્રેસ, ટેન્શન દોડતા હોય. અને બીજું એક પ્રાણીશાસ્ત્ર પ્રમાણે પણ, આપણે પક્ષી અને પ્રાણીશાસ્ત્ર પ્રમાણે પણ જોઈએ તો તમે જેટલા પ્રકૃતિની નજીક રહો છો, પ્રાણીઓ કે પશુઓની વચ્ચે રહો છો, તમે એની સાથે પ્રેમભાવથી રહો છો, તો તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થતું હોય છે. આધ્યાત્મ તો છે જ છે આ વાતમાં, પણ તમારો બોડીનો સ્ટ્રેસ પણ આ પ્રાણી પક્ષીઓ છે એ ઓછા કરતા હોય છે. તમે ક્યારેક જોજો કોઈ પક્ષીને કે કોઈ પ્રાણીને લઈને એના માથા ઉપર પ્રેમથી તમે હાથ ફેરવજો, ગાયની ઉપર તમે હાથ ફેરવજો. ફોરેનની અંદર તો આ ટ્રીટમેન્ટ ચાલે છે હાર્દિકભાઈ, કે ગાયને હગ કરવાના $5,000 લે છે ત્યાં એ લોકો. સ્ટ્રેસ ઓછું કરવા માટે, ટેન્શન ઓછું કરવા માટે લોકો ગાયના શરણે જાય છે. આપણને તો કુદરતે અહીંયા બધું જ આપ્યું છે,
તમે કબૂતરોની વચ્ચે એને ખાલી 5 કે 10 રૂપિયાના દાણા નાખો ને તમારી પાસે ઘૂઘું કરીને જે આવી અને તમારી ફરતા બેસી જાય છે, તો એ કેટલું બધું તમારું સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે. એની જગ્યાએ પૂતળા મૂકવાનું તમે જે રીતે કહો છો કે પૂતળા મૂકવાના પ્લાનિંગ હોઈ શકે, તમે ત્યાં પૂતળા મૂકશો કદાચ શક્ય જ નથી, કોઈ જીવદયા પ્રેમીઓ આ વસ્તુ થવા જ નહીં દે, પરંતુ તમે ત્યાં પૂતળા મૂકશો તો તમારે એ તમારા મહાન નેતા કે જે કોઈના પૂતળા મૂક્યા હશે એના માથા ઉપર તો છેલ્લે કબૂતર આવીને જ ચરકવાનું છે. એ વસ્તુ યાદ રાખવા જેવી છે. આ લોકોએ કબૂતરના નામે રાજકારણ કરતા લોકોને આ વસ્તુ સમજી જવાની જરૂર છે. આપણે કહ્યું કે આજે એટલે કે ગુરુવારના રોજ બપોરે ચુકાદો આવવાનો છે, એના ઉપર નજર રહેશે બધાની. ઓવરઓલ જૈન સમાજની અંદર બીજી શું પ્રતિક્રિયા છે હાર્દિકભાઈ? દેખો, જૈન સમાજ નો ડાઉટ જીવદયા પ્રેમી સમાજ છે, સનાતન ધર્મને માનવાળો સમાજ છે. દેશના દરેક જૈન પહેલા હિન્દુ છે. આપણા બધા જ સમાજના લોકો ગઈકાલે દાદરની અંદર ભેગા થયા હતા. નો ડાઉટ જૈનોની કુળદેવી જીવદયા છે. અત્યારે જેટલા પણ આપણા જૈન સંતો, હિન્દુ સંતો, બધા એક વાત તો જરૂર કહેશે કે ભાઈ જીવદયા એ જીવદયા છે. અબોલ જીવોને બચાવવા એ અમારો ધર્મ છે. પણ કબૂતરો પર જે રીતે તકલીફ મુંબઈની અંદર આવી એ જોઈને ખરેખર દિલ દુખી ગયું. મેં ગઈકાલે ઇન્દોર પણ વાત કરી હતી. આપણા એક ત્યાં ફાસ્ટ ટુડે કરીને પેપર આવે છે, ગોપાલભાઈ કોડવાનીને. મેં કહ્યું તમારે ત્યાં કબૂતરોની સ્થિતિ શું છે? તો બોલા કબૂતરો આરામથી ચણે છે. આજે એમણે મને એક ફોટો પણ મોકલ્યો કબૂતરોને આરામથી ચણ ચડતા, જે ફોટો મેં આપને પણ મોકલ્યો છે. હવે વિચાર કરો, ખાલી મુંબઈની અંદર કેટલી તકલીફ છે કબૂતરોની, કે આમાં બહુ ગંદુ કોઈ પોલિટિક્સ છે. મને તો જે શંકા કઈ મેં તમને કીધી. મુંબઈ એક એવી નગરી છે કે મુંબઈની અંદર 3 મા શબ્દ છે. MUM મમ ઇંગ્લિશમાં, BA બા ગુજરાતીમાં અને હિન્દીમાં, આઈ એટલે મરાઠીમાં. જે મુંબઈની અંદર 3 શબ્દો લોકો કે જે ફિલ્મમય નગરી છે, હું કહું છું નહીં, મુંબઈ એ મહામય નગરી છે. અહીંયા આવનારના દરેક ને ખોળો મૂકવાનો આ માના મુંબઈમાં, જ્યારે પણ તમે એમના ગોદમાં આવી જાઓ ત્યારે માં તમને સાચવે છે. મુંબઈમાં આવનારા દરેક માણસો કિરીટભાઈ જો સુખી થયા છે. ઘણીવાર ભાષાવાદનો વિવાદ પણ થાય છે. ત્યારે મને હું મારા મરાઠી મિત્રોને કહું છું ભાઈ કે ભાઈ પહેલા તો ગુજરાત હતું જ નહીં, અમે બધા જ મહારાષ્ટ્રમાં રહેતા હતા. તો બધા અમારો પણ મહારાષ્ટ્ર તરીકે અમે પણ કહીએ છીએ કે અમે પોતે મહારાષ્ટ્રીયન છીએ. આજે ગુજરાતની અંદર હું જે સ્કૂલની અંદર ડીસામાં ભણ્યો, એ સ્કૂલ બનાવનાર કાલે કરીને મહારાષ્ટ્રીયન ભાઈ હતા. તો આપણા અંદર કોઈ આવો ભેદભાવ હતો જ નહીં. પણ પોતાની નામના ખાતર, પોતાના પક્ષના વોટ લેવા ખાતર, ખાલી એક નામ કરવા ખાતર જો આ રીતનું પોલિટિક્સ રમાતું હોય તો બહુ ગંદુ છે. હું તો આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરીશ કે આવા પ્રચારોથી દૂર રહેવું જોઈએ, જેનાથી ભાઈ ભાઈ વચ્ચે જે વિખવાદ થતો હોય એ ન થાય. આજે ગુજરાતની અંદર જો કેટલા બધા મહારાષ્ટ્રીયન ભાઈઓ કેટલા પ્રેમથી રહે છે. બરોડાની અંદર અતુલ બેદાડે ક્રિકેટર, આજે એ વ્યક્તિ તમને ગુજરાતી બોલશે, તમને લાગશે બી નહીં કે મરાઠી છે. મુંબઈમાં રહેતા કેટલા મારવાડીઓ, ગુજરાતીઓ, તમને એ લોકો જયારે મરાઠી બોલશે તમને લાગશે બી નહીં કે આ મરાઠી છે કે મારવાડી છે કે ગુજરાતી છે. તો આ જે પ્રેમભાવ આપણા અંદર જે સચવાયો છે અને આપણા અંદર જે શાંતિ આવી છે, અને શાંતિનું પ્રતિક કબૂતર જો આ રીતની તકલીફ આપણા શાસનની અંદર ભોગવતું હોય તો આપણા માટે ખૂબ દુઃખની વાત છે. પણ જે કબૂતરો બિચારા જાન તડફીને મર્યા છે ફક્ત પાણી અને દાણાની ખાતર, ત્યારે ખરેખર બહુ દુઃખ થાય છે. ને અમે તો જે વિડીયો જોઈ છે, સીનો જોયા છે, ત્યારે એમ લાગે છે કે ખરેખર આપણે પોતાને ડૂબી મરવું જોઈએ. તમને કિરીટભાઈ એક મસ્ત એક્ઝામ્પલ આપું. થોડા દિવસ પહેલા ધાનારની અંદર એક ટાવરની ઉપર કબૂતર ફસાઈ ગયું હતું. ત્યાંના પારા સોનીએ ત્યાંના મામલતદારને, પોલીસને બધાને જાણ કરી, કોઈ આવ્યું નહીં અને કબૂતર સાંડા મરી ગયું. તમે વિચાર કરો, એક કાનૂનની એવી ધારા છે, એને આ લોકો પર FIR કરી દીધી અને પોલીસે કરવી પડી. તો જો એક કબૂતર મરતું હોય તો FIR થતી, તો વિચાર કરો આટલા હજારો કબૂતરો અહીંયા મરી ગયા. આ લોકો દોષ આપે છે કે ભાઈ આપણે કોર્ટનો ઓર્ડર છે, આપણે પ્લાસ્ટિક નહીં ખોલવું જોઈએ. અરે ભાઈ, પેલા કબૂતરોની જાન જાય છે. તમને પ્લાસ્ટિકના ટેન્ટની પડી છે, પણ અહીંયા તમારા કબૂતરોની જાનની નથી પડી. તો આ બધી જે પોલિટિક્સ ગેમ રમાય છે કિરીટભાઈ, ખરેખર બહુ દુઃખ થાય છે.
અને આપણા કબૂતર ભાઈઓને ક્યારે પણ તકલીફ ના પડવી જોઈએ. એ કદાચ હવે હું તો કોઈ દેશના કાનૂન મંત્રી આપણા મેઘરાજભાઈ એમને પણ વિનંતી કરીએ કે તમે એવું કોઈ કાનૂન લાવો. આજે નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, આપણે યોગીજી, નીતિન ગડકરીજી, આવા મહાન નેતાઓ જ્યારે આપણા દેશ ઉપર રાજ કરતા હોય તો એમને પણ આપણે વિનંતી કરીએ કે અમારા કબૂતરોને ક્યારે પણ કોઈ પણ તકલીફ ન પડે એવો કોઈ કાયદો લાવો. તમારે પૂતળા મૂકવા હોય તો ગમે ત્યાં મૂકજો, પણ આજે જુઓ નરેન્દ્રભાઈ મોદીએ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું અને જે પૂતળું આપણા સરદાર વલ્લભભાઈ પટેલને મૂક્યું છે, કિરીટભાઈ, ખરેખર જંગલમાં મંગલ બનાવી દીધું છે. એ ધારતા તો અમદાવાદમાં પણ કોઈ ચોકમાં મૂકી શકતા હતા, એ ધારતા તો દિલ્હીમાં ક્યાં મૂકી શકતા હતા, પણ નહીં. આજ નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે એ ખરેખર સાકાર થયું. એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણને એમ લાગે કે રિયલમાં જંગલમાં મંગલ થઈ ગયું છે. અને પૂતળા જ મૂકવા હોય તમારે તો તમે કબૂતરોને કાઢીને મારીને મૂકશો તો ક્યારેય એ ચોક સહન નહીં થાય અને લોકો તો આખી એને કબૂતરના ચોક જ કહેશે. પણ ભગવાન ક્યારે આજે 3 વાગે કોર્ટનો ફેસલો કબૂતરોની ફેવરમાં આવે અને કબૂતરો આપણે બધા ભેગા મળીને ગીત ગાઈશું કે કબૂતર જા જા નહીં, પણ કબૂતર આ તારું જ સ્થાન છે. કિરીટભાઈ, જી જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા હાર્દિકભાઈ હુંડિયા અને કબૂતરોના મામલે મુંબઈમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે એના મામલે એમણે સ્પષ્ટતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક સત્ય વાત કહી છે અને આના અંગે શું ચુકાદો આવશે એના ઉપર પણ હોટલાઇન ન્યૂઝની નજર રહેશે. દર્શક મિત્રો, આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એ વિશે આપનો અભિપ્રાય ચોક્કસ જણાવજો. ધન્યવાદ હાર્દિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ કિરીટભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ. કિરીટભાઈ, જતા જતા એક જ વાત કહીશ, આ કબૂતરનો જે મુદ્દો આપે ઉપાડ્યો, આપને લાખ લાખ ધન્યવાદ છે. અને મારા તમામ પત્રકાર મિત્રોને કહીશ કે કિરીટભાઈ જેમ આ મુદ્દો ઉઠાવે અને આપણે બધા ભેગા થઈને કબૂતરને ન્યાય અપાઈએ. મેં તો બોમ્બેમાં કહ્યું છે કબ ઉતરો કે કબૂતરો કે લીએ. હવે આપણે થોડું સેન્ટેન્સ બદલી નાખીએ કે કબ ઇન્ટરવ્યુ કરો કે કબૂતરો કે લીએ. ધન્યવાદ. ધન્યવાદ જી. દર્શક મિત્રો, આ મુદ્દે આપની કોમેન્ટ અમને અવશ્ય જણાવજો. ધન્યવાદ. ધન્યવાદ હાર્દિકભાઈ. ધન્યવાદ કિરીટભાઈ. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.